અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો વિશેષ સમાચાર। સરંબડા ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ। શેત્રુંજી નદીમાંથી હવે એક પણ રેતીનો દાણો ઉપાડવા નહીં દેવાની ચેતવણી। અમરેલી જિલ્લાના સરંબડા ગામે આજે ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગામમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ રાજકોટ, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાં વસતા સરંબડા ગામના ખેડૂતો પણ ખાસ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે આજથી શેત્રુંજી નદીના તટમાંથી ગેરકાયદેસર રીતે એક પણ રેતીનો દાણો ઉપાડવા દેવામાં આવશે નહીં। ગ્રામજનોએ જણાવ્યું કે નદી પર સતત નજર રાખવા માટે કેમેરા, ડ્રોન સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવશે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ગામના મોટાભાગના લોકો ગેરકાયદેસર રેતી ખનનના વિરોધમાં છે, જ્યારે માત્ર થોડાક લોકો દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન કરીને ગામ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। સભામાં થોડા સમય પહેલા બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ તે સમયે ખેડૂતો સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને લાકડા લેવા સંબંધિત આરોપો પણ મૂકવામાં આવ્યા હતા। જો કે ગ્રામજનોનો દાવો છે કે વિવાદનું મૂળ કારણ શેત્રુંજી નદીમાં થતું ગેરકાયદેસર રેતી ખનન હતું, જેના કારણે બંને પક્ષ વચ્ચે બથડામણ સર્જાઈ હતી। ગ્રામજનોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી કે શેત્રુંજી નદી વિસ્તારમાં 112 પોલીસની સતત પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવે તેમજ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા બેરિકેડિંગ કરીને નદીના તટનું યોગ્ય રક્ષણ કરવામાં આવે। ગામ સરંબડા, તાલુકો જિલ્લો અમરેલી। આજ રોજ સમસ્ત સરંબડા ગામ સુરત, અમદાવાદ, મુંબઈ તથા વડોદરાથી બસોમાં આવીને શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે। જળ એ જીવન છે એમ કહેવાય છે। જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે। એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એ અહીંયા સ્પષ્ટ દેખાય છે। તેમજ જે સરંબડા ગામ છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે। એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં। તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચાડવામાં આવે છે। તો તે માટે સમસ્ત સરંબડા ગામ અત્યારે એકત્રિત થયું છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તે માટે બધા ભેગા થયા છે। તો ઝડપથી આનું નિરાકરણ લઈ શકાય તે માટે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ।